ક્રિકેટ જગતનો મિની વર્લ્ડ કપ ગણાતી આ ટુર્નામેન્ટ એટલે કે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી આજે ભારત અને ન્યૂઝીલેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે અને 2 વર્ષ પછી બંને દેશ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં એકબીજાની સામે મેદાને પડશે. દુબઈના મેદાન ખાતે બપોરે 2:30 વાગે આ ફાઇનલ મેચની શરૂઆત થવાની છે. બંને ટીમના ટ્રેક રેકોર્ડની પણ જો વાત કરી લઈએ તો અહીં આઈસીસી ટુર્નામેન્ટના નોકઆઉટ મેચમાં ન્યૂઝીલેન્ડે જ ભારતને સૌથી વધારે મુશ્કેલીમાં મૂક્યું અને ટીમ ભારતને 2019 વન ડે વર્લ્ડ કપની સેમિફાઇનલ અને 2021 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે હાર આપી હતી. આઈસીસી નોકઆઉટ મેચમાં ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે 4 મેચ રમાય કે જેમાં 1 મેચ ભારતે જીતી હતી, 3 મેચ ન્યૂઝીલેન્ડ જીત્યું હતું અને તમામ આઈસીસી ટુર્નામેન્ટમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 16 મેચ રમાય જેમાં ન્યૂઝીલેન્ડ 10 મેચમાં જીત્યું અને ટીમ ઇન્ડિયા ફક્ત 6 મેચમાં જીત્યું. જોકે બંને આઈસીસી ઓડીઆઈ ટુર્નામેન્ટની અંદર સમાન સંખ્યામાં મેચ જીતી છે. ચેમ્પિયન્સ ટ્રોફી અને ઓડીઆઈ વર્લ્ડ કપમાં બંને વચ્ચે 12 મેચ રમાય જેમાં ન્યૂઝીલેન્ડે 6 અને ભારતે પણ 6 મેચ જીતી હતી અને આમ ઓડીઆઈનો રેકોર્ડ જોતા બંને ટીમ વચ્ચે કાંટાની ટક્કર છે. તો આજે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ રમવા માટે જઈ રહી છે અને સૌથી મહત્વની વાત એ છે કે સામે ન્યૂઝીલેન્ડ છે. ભૂતકાળમાં ન્યૂઝીલેન્ડ ભારતને આ પ્રકારની જે નોકઆઉટ મેચ હોય છે આઈસીસી ટુર્નામેન્ટની એમાં હર્ટ કરી ચૂકી છે. અત્યારે હાલ સમગ્ર દેશમાં ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ છે. અમદાવાદમાં અત્યારે હાલ અમે પહોંચ્યા છીએ અને અહીંયા જીએમડીસી ગ્રાઉન્ડમાં ખૂબ મોટા પ્રમાણમાં રોજ સવારમાં અહીંયા ક્રિકેટ રમવા માટે રશિયાઓ પહોંચતા હોય છે અને અત્યારે હાલ પણ એ તમામ લોકો અહીંયા પહોંચ્યા છે. ત્યારે એમની સાથે આપણે વાતચીત કરશું કે તેઓ શું કહી રહ્યા છે. જી, શું લાગે છે આજની મેચમાં? ઇન્ડિયન ટીમ નોકઆઉટ આવી છે, એક બી મેચ હારી નથી તો ફાઇનલ બી હારશે જ નહીં. બરોબર, રોહિત શર્મા છે, વિરાટ કોહલી છે. આજે રોહિત શર્માની સેન્ચુરી પાકી જ છે. બરોબર, અને મોહમ્મદ શામી ટુર્નામેન્ટમાં એટલું બધું સારું રોહિત શર્માનું પરફોર્મન્સ નથી રહ્યું તો લાગે છે કે આજે ફાઇનલ ડે છે તો આજે થઈ જાય કેપ્ટન વાળી વાત? કેપ્ટનમાં ગુજરાતીમાં કે દશેરાના દિવસે જ ઘોડો દોડશે આપણો આજીભેર, એવું જ છે. એટલે ઇન્ડિયા જ જીતશે. પરંતુ ભૂતકાળમાં આપણે જોયું છે કે ન્યૂઝીલેન્ડની ટીમ હર્ટ કરી જાય છે ઇન્ડિયાને. છેલ્લે 2019 સેમિફાઇનલની વાત હોય, છેલ્લે ટેસ્ટ સિરીઝમાં ઇન્ડિયાને ઘર આંગણે હરાવીને ગયું છે. સ્પિન પણ તેઓ સારું રમે છે અને દુબઈની પીચ છે ત્યાં સ્પિનને વધારે તેઓ સારી રીતના રમી શકે છે. વાંધો નહીં, પણ અત્યારે આપણા દરેક પ્લેયર સારું પરફોર્મન્સ આપે છે. વરુણ ચક્રવર્તી છે, કુલદીપ છે, જાડેજા છે, એટલે કોઈ વાંધો નહીં. હવે ઈશાન છે, એટલે આપણે ડોમિનેટ આપણે કરીશું આજે અને ઇન્ડિયા વિન છે આજે. કઈ એવી બાબતો લાગે છે કે જેના કારણે તમને લાગે છે કે ઇન્ડિયા જીતી જશે? બોલિંગ ઇન્ડિયાની બહુ સારી છે અને બેટિંગ આજે રોહિત શર્મા દર વખતે ફાઇનલમાં બહુ સારું રમે છે તો આજે રોહિત શર્મા સૌથી બેસ્ટ પરફોર્મન્સ આપશે. ઓકે, તમને શું લાગે છે કોણ સૌથી સારું રમશે આજે? કોહલી. કેમ કોહલી? એમ ચેસ માસ્ટર. હા, ચેસ માસ્ટર છે. રન માસ્ટર શું લાગે છે કે શું કઈ મતલબ પહેલા બેટિંગ આવે તો વધારે ફાયદો કે પછી ફિલ્ડિંગ આવે તો વધારે સારું? પહેલા બેટિંગ આવે તો વધારે ફાયદો રહેશે આપણે, કેમ કે અત્યારે જેટલા પણ આપણા બેટ્સમેન છે 8 નંબર સુધી બધા હતા ફોર્મમાં જ ચાલે છે. એટલે પહેલા બેટિંગ આવે તો 300+ સ્કોર થાય તો આપણે જીતવાના ચાન્સીસ વધારે રહેશે. અને પહેલી ફિલ્ડિંગ આવી જાય અને ચેસ કરવાનું આવ્યું તો છે ને આપણો રોહિત શર્મા આજે ઓપનિંગ જે આમ હુકમનો એક આરે જ ચાલશે એવું કહીએ તો ચાલે એમ. બોલિંગમાં શું કઈ આપને લાગે છે કારણ કે 2 ફાસ્ટરો સાથે છે અને બાકીના સ્પિનર છે તો એના કારણે વધારે ફાયદો થાય એવું છે ને? આપણે વરુણ ચક્રવર્તી છે, અક્ષર પટેલ છે. દુબઈની પીચ છે, દરેક મેચ થયા છે દુબઈમાં. ભારતનો પરફોર્મન્સ બહુ સારો છે અને સ્પિન માટે જ દુબઈની પીચ બહુ સારી છે એટલા માટે આજે 3 સ્પિનમાં એક્સ્ટ્રા રાખ્યા છે. અને આજે મતલબ ઇન્ડિયા જીતે છે તમારો જે પ્રકારનો દાવો છે તો આપને શું લાગે છે કે કોણ મેન ઓફ ધ મેચ બની શકે છે? વિરાટ કોહલી અને કાં તો વરુણ ચક્રવર્તી. વરુણ ચક્રવર્તી નામનું એક ચક્રવાત આવવાનું છે દુબઈમાં આજે. બહુ સારી બોલિંગ કરે છે. ઓકે, તો ક્રિકેટ રસિયાઓ અમદાવાદના અને એમને લાગી રહ્યું છે કે ઇન્ડિયાની જે ટીમ છે એની પાસે મજબૂત પ્લેયર છે. ચાહે એ પહેલા ફિલ્ડિંગ આવે છે તો એના માટે સારા બોલર છે કે જેઓ ન્યૂઝીલેન્ડની ટીમને લિમિટમાં રાખી શકે છે અથવા તો મોટો સ્કોર ખડકતા એમને રોકી શકે છે. અને જો ચેસ કરવાનું આવશે તો એમની પાસે વિરાટ કોહલી જેવો એક પ્લેયર કે જે ચેસ કરવામાં નંબર 1 છે
અને એને ચેસ માસ્ટર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે અમદાવાદના ક્રિકેટ રસિયાઓ ઈચ્છી રહ્યા છે કે ભારતીય ક્રિકેટ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને પરત આવે.